डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમના સંચાલનના સિદ્ધાંતો તે વિષયના એકમ 11 અભિપ્રેરણા તેના વિશે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે અભિપ્રેરણા યુનિટની રૂપરેખા જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભિપ્રેરણાનો અર્થ શું છે તેના વિશે ચર્ચા કરીશું. અલગ અલગ વ્યાખ્યા અપાયેલી છે તો તેના વિશે આપણે વાત કરીશું. ત્યારબાદ અભિપ્રેરણાનું શું મહત્ત્વ છે, અભિપ્રેરણા અથવા તો તેને આપણે પ્રેરણા પણ કહી શકીએ, તો તેના લક્ષણો તેના વિશે વાત કરીશું. પ્રેરણાત્મક સિદ્ધાંતો કયા છે, માસ્લોનો સિદ્ધાંત, મેકગ્રેગરનો સિદ્ધાંત, હર્સબર્ગનો દ્વિપરિબળનો સિદ્ધાંત અને છેલ્લે નાણાંની અભિપ્રેરકતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય શબ્દોમાં જો અભિપ્રેરણા અથવા તો પ્રેરણા તેનો અર્થ સમજવો હોય તો પ્રેરણા અથવા તો અભિપ્રેરણા એક ઉચ્ચિક શબ્દ છે, ઉદ્દેશ, તેના પરથી તે શબ્દ તારવવામાં આવ્યો છે. એટલે કે આપણે જો એને એક સામાન્ય અર્થમાં સમજીએ તો તેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિની અંદર રહેલી આવશ્યકતા અથવા તો ઈચ્છાઓ અથવા તો તેને આપણે ડ્રાઈવ તરીકે ઓળખીએ છીએ. એટલે કે મોટિવેશન, અભિપ્રેરણા તે શું કામ, તેનું ભૂમિકા શું છે, તો તે એક લક્ષ્યોને પરિપૂર્ણ કરવા માટે હંમેશા ઉપયોગમાં આવતી હોય છે. એટલે કે કોઈ પણ લક્ષ્ય હોય તેને સિદ્ધ કરવા માટે ક્રિયાઓ કરવા માટે તે લોકોને પ્રોત્સાહન આપે છે. એટલે કે ઉત્તેજિત કરવાની એક પ્રક્રિયા છે. આપણે જોઈએ તો કોઈ પણ કાર્ય લઈ લઈએ તો તે કાર્યના લક્ષ્યના સંદર્ભમાં લોકોના વર્તનને ઉત્તેજિત કરનારું જે છે તો તેમાં માનસિક પરિબળ છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે આપણે જોઈએ તો દરેક જગ્યાએ આજે અભિપ્રેરણા જે છે તે ખૂબ જ મહત્ત્વનું પરિબળ બની ગયું છે. જેમ કે કોઈ પણ વ્યક્તિને તમે લો, જો તેને કોઈ પ્રદર્શન કરવાનું હોય તો શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તેને અભિપ્રેરણાની જરૂર પડતી હોય છે. અને કોઈ પણ એન્ટરપ્રાઇઝ હોય તો તેના લક્ષ્યો સુધી તેને પહોંચવું હોય તો આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે અભિપ્રેરણાની જરૂર પડે છે. તેવી જ રીતે આપણે જોઈએ તો મજબૂત હકારાત્મક પ્રેરણા જે કર્મચારીઓના વધતા આઉટપુટને સક્ષમ કરતું હોય છે. એટલે કે આજે કોઈ પણ કર્મચારી હોય તેને અભિપ્રેરણા આપવામાં આવે, તેને મોટિવેટ કરવામાં આવે તો તેની જે પ્રોડક્ટિવિટી છે તે હંમેશા વધતી હોય છે. અને તે જ રીતે તેનાથી ઉલટું પણ થઈ શકે. જો નકારાત્મક પ્રેરણા આપવામાં આવે તો તેની કામગીરીમાં ઘટાડો થતો હોય છે. એટલે કે કઈ રીતે કામ લેવું તે મહત્ત્વનું હોય છે. આપણે જાણીએ છીએ કે કર્મચારીઓના સંચાલનમાં એક મુખ્ય તત્વ જે રહેલું છે ને તે છે પ્રેરણા છે. તમે કેટલા કોઈને પ્રોત્સાહિત કરી શકો છો, ઉત્તેજિત કરી શકો છો તમે કામ કરવા માટે. એટલે કે જે કામ કરવા માટે દોરવવું, તેમને કામ કરવાની ઈચ્છા ઊભી થાય તો તે એક તમારી પોઝિટિવિટી સાથે, એટલે તમને ચોક્કસથી તેનું એક રિઝલ્ટ મળે છે. આપણે જોઈએ તો પ્રેરણા જે છે તે વિવિધ વિદ્વાનો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તો તેમાં આપણે જો રોબિન્સ મુજબ જોઈએ તો રોબિન્સની જે અભિપ્રેરણાની વ્યાખ્યા છે તે પ્રેરણા એક પ્રક્રિયાને સંદર્ભિત કરે છે. એટલે કે કોઈ પણ પ્રેરણા જે છે તે એક પ્રક્રિયા છે, તે તરત જ નથી થઈ જતી. તેનું એક સ્ટેપ કહી શકીએ આપણે, એક તેનું માળખું હોય છે જેને અનુસરવું પડતું હોય છે. એટલે કે તે એક નિર્દેશિત અને એક લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તેને સતત દોરવવામાં આવે. જેમ કે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ કર્મચારીને આજે અભિપ્રેરણા આપવામાં આવી, પણ તે અભિપ્રેરણા તેને રોજે રોજ જ્યાં સુધી તેને જે સિદ્ધ કરવું છે, જે આઉટપુટ જોઈએ છે તે ન મળી રહે ત્યાં સુધી તેને મોટિવેટ, એટલે કે પ્રેરણા આપવી જરૂરી બની રહે છે. આપણે જોઈએ તો આ જે વ્યાખ્યા છે તેમાં મુખ્યત્વે 3 ઘટકો છે. જેમ કે ઉર્જા, દિશા અને સતત પ્રયત્નશીલતા. એટલે કે એનર્જી, ડાયરેક્શન અને પરસિસ્ટન્સ. આપણે જોઈએ તો શ્રીજી મેમોરિયા જે છે તેમના મત મુજબ અભિપ્રેરણાની વ્યાખ્યા કંઈક આ મુજબ છે કે ધ્યેય અથવા ઇનામ મેળવવા માટે ઉર્જા ખર્ચ કરવાની તૈયારી. એટલે કે તમને કંઈક પામવું છે, કંઈક વસ્તુ તમે મેળવવા માંગો છો, તમારું કોઈ ધ્યેય સિદ્ધ કરવા માંગો છો, તેની સામે તમે જે તૈયારી કરી રહ્યા છો તેની વાત કરે છે. અને તે એક શક્તિ છે જે નિષ્ક્રિય ઉર્જાને સક્રિય કરતી હોય છે. એટલે કે શક્તિ તો રહેલી છે પણ તે એક અત્યારે હાલ નિષ્ક્રિય છે, તેને સક્રિયતા તરફ દોરવવાની હોય છે અને લોકોની ક્રિયાને ગતિશીલ બનાવે છે. તે એક કાર્ય છે જે એક સંસ્થાના માનવોમાં ક્રિયા પ્રત્યેની ઉત્તેજનાને ઉત્તેજિત કરે છે.
ત્યારબાદ આપણે જોઈએ તો ટેરીના મત મુજબ છે પ્રેરણા એટલે વ્યક્તિમાં રહેલી ઈચ્છા કે જે તેને અમુક પગલાં ભરવા માટે ઉત્તેજન આપે છે. એટલે કે આપણને ખબર હોય છે કે આપણે આ વસ્તુ પામવી છે, પણ તેને કઈ રીતે પામવી, તો તેના અમુક સ્ટેપ્સ, અમુક પગલાં હોય છે જેને ભરવાના હોય છે. એટલે કે આને આપણે પ્રેરણા તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે પ્રેરણા આપવામાં આવે તો વ્યક્તિમાં જે ઈચ્છા છે જે મરી ગઈ હોય છે તેને જાગૃત કરવાની હોય છે અને તેને જે ધ્યેય છે જે પામવાનું છે તે સિદ્ધ કરવા માટે મદદરૂપ થાય છે. આગળ જોઈએ તો શ્રી AFL બ્રેચના મતે આપણે જોઈએ તો જૂથ પ્રત્યેની વફાદારી પ્રાપ્ત કરવી તેમજ સોંપેલું કામ પૂર્ણ કરવું અને જે એકમે ઉપાડેલા કામમાં અસરકારક સહકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને અભિપ્રેરણા કહી શકાય. તો AFLના મત મુજબ આપણે જોઈએ તો તેમણે થોડીક અલગ રીતે અભિપ્રેરણાને વ્યાખ્યાયિત કરી છે કે તમે એક જૂથ પ્રત્યે વફાદારીમાં કામ કરો છો, તમને સોંપેલું કામ તમે પૂરું કરો છો, ત્યારબાદ અસરકારક સહકાર પ્રાપ્ત કરવાની વાત કરી છે. આ બધાને તેઓ અભિપ્રેરણા તરીકે ઓળખે છે. હવે આપણે આગળ જોઈએ તો અભિપ્રેરણા કઈ રીતે મદદરૂપ થઈ શકે, તો તેના લક્ષણોમાં સૌ પ્રથમ છે ઉત્પાદકતામાં વધારો. તો ઉત્પાદકતા કેવી રીતે વધી શકે? અત્યારે આપણે જે રીતે વાત કરી તે મુજબ કોઈ પણ કર્મચારી જે છે તે પોતાની જરૂરિયાત પૂર્ણ કરતું હોય છે અને જે પોતાની શ્રેષ્ઠ ક્ષમતા સાથે તે કામ કરતું હોય છે. અને આના લીધે શું થાય છે કે એક કર્મચારી સારો હોય તો બીજા નિરાશ કર્મચારીની સરખામણીમાં જે સંગઠનની સુધારણા માટે વધુ પ્રયત્ન કરવા પડતા હોય છે. એટલે કેવું થાય છે કે જો પ્રેરણા આપવામાં આવે, અભિપ્રેરણના કારણે શું થાય છે કે જે કર્મચારીમાં કામ કરવાની ક્ષમતા છે તે વધે છે. ત્યારબાદ બીજું છે સંસ્થાકીય કાર્યક્ષમતાની ખાતરી. એટલે કે કોઈ પણ સંસ્થામાં આજે કર્મચારીઓનું વલણ કેવું છે તે વલણ બદલવામાં જે પ્રેરણા છે ને તેની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. એટલે કે આપણે જોઈએ તો પ્રેરણા જે છે ને એ ઉદાસીન વલણ સૌથી અસરકારક રીતે તેને ઓળખવામાં આવે છે. એટલે કે અનુકૂળ વલણની જે હાજરી છે તે સંગઠનને ખેલવી અને સફળ કરી આપે છે. ત્યારબાદ જોઈએ તો વફાદાર કાર્યબળને ખાતરી આપે છે. એટલે અત્યારે આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ એક સારી રીતે એક પ્રેરિત કાર્યબળ હોય તો એક વફાદાર કાર્યબળ છે. એટલે કે પ્રેરિત કર્મચારીઓનું એક સંગઠન હોય છે, તેમના અમુક લક્ષ્યો હોય છે, અમુક ઉદ્દેશો હોય છે અને તે પ્રમાણે તેઓ ચાલતા હોય છે. એટલે કે તેમાં જે કામ કરવાની ક્ષમતા છે, જે એક સંતોષ છે, તેમનામાં જે એક કામ કરવાનો ઉત્સાહ છે તે પ્રેરણાના કારણે ધીમે ધીમે વધતો રહે છે. આપણે આગળ જોઈએ તો ચોથું છે પ્રતિક્રિયાશીલ કાર્યબળની ખાતરી. એટલે કે આપણે આજે જોઈએ તો બદલાતા વ્યવસાયિક વાતાવરણમાં શું થાય છે કે અનુકૂલન એ કોઈ પણ સફળ વ્યવસ્થાનું મહત્વનું લક્ષણ બનતું જાય છે. એટલે કે તમે અનુકૂળતા કેળવી શકો છો કે નથી કેળવી શકતા તેનો સીધો જ અસર તેની તમારી કાર્યક્ષમતા અને તમારા કાર્ય પર રહેલી હોય છે અને તે સીધી તમારા ઉત્પાદકતા પર અસર કરે છે. એટલે કે ફેરફારોને સરળતાથી પ્રતિક્રિયા આપવા માટે, સરળ કામગીરી છે તે ચાલુ રાખવા માટે, સંસ્થાને જે કર્મચારીઓની નિષ્ઠા અને પ્રતિબદ્ધતાની જરૂર હોય છે તે પ્રેરણાને કારણે મળી રહે છે. આના કારણે શું થાય છે કે જે ફેરફારો બહુ બધા થતા હોય છે તેની સામે પ્રતિકાર ઘટાડે છે અને સંગઠનને આગળ વધારવા માંગે છે. આગળ જોઈએ તો સગવડ દિશા નિર્દેશન. તો આ કઈ રીતે મહત્વનું છે? તો આમાં જે દિશા જે છે ને એ એક મહત્વપૂર્ણ પ્રબંધન કાર્ય છે. એટલે કે તે મહત્વનું એક કાર્ય બનાવે છે જેમાંથી શું થાય છે કે પહેલેથી જ ઉલ્લેખિત પ્રેરણા એક દિશાનો મહત્વપૂર્ણ ભાગ બનીને રહે છે. એટલે કે આજે મને ખબર હોય કે મારે કઈ રીતે કામ કરવાનું છે, મારો કોઈ ધ્યેય છે તો એ મારે કઈ રીતે પામવાનો છે, તો એ હાંસિલ કરવા માટે જે પગલાં જે છે તેની મને જાણકારી છે, પણ તે દરેક પગલે પ્રેરણાની અને અભિપ્રેરણાની જરૂર પડતી હોય છે. એટલે કે કોઈ પણ કામ ઉત્સાહ સાથે કરવું, નિષ્ઠા સાથે કરવું, પ્રતિબદ્ધતા સાથે કરવું અને તે ત્યારે શક્ય બને છે જ્યારે દરેક પગલે ને ડગલે તમને તે દિશામાં આગળ વધવા માટે તમને પ્રેરણા મળી રહે. ત્યારબાદ છે પ્રદર્શન સ્તર સુધારે છે. પ્રદર્શન સ્તર એટલે કે જે તમારું પરફોર્મન્સ જે છે તેનું જે લેવલ છે તેમાં ઘણો જ સુધારો આવે છે. એટલે કે જે કામ કરવાની ક્ષમતા છે, કામ કરવાની ઈચ્છા બંને વ્યક્તિની કાર્યક્ષમતાને અસર કરતી હોય છે. કામ કરવાની ક્ષમતા ઘણી હોય પણ જો કામ કરવાની ઈચ્છા ન હોય તો, અને કામ કરવાની ઈચ્છા હોય પણ સામે એક ક્ષમતા ન હોય તો, એટલે આ બંને જે પરિબળ છે તે કાર્યક્ષમતાને ખૂબ જ અસર કરે છે. તો કાર્ય કરવાની જે ક્ષમતા છે તે આપણે જોઈએ તો શિક્ષણ અને તાલીમની સહાયથી પ્રાપ્ત થાય છે. એટલે ક્ષમતા વધારવી હોય તો એ પ્રમાણે શિક્ષણ આપી શકાય છે, તાલીમ એટલે કે ટ્રેનિંગ આપી શકાય છે અને તેનાથી તે કાર્ય કેવી રીતે કરી શકાશે તેની જાણકારી મેળવી શકાય છે. ત્યારબાદ જોઈએ તો ક્ષમતાની તુલનામાં ઈચ્છાશક્તિ વધુ મહત્વપૂર્ણ છે. આજે તમે કામ તો પૂરેપૂરું જાણો છો કેવી રીતે કરી શકાશે, પણ તમારી ક્ષમતા સાથે તેમાં ઈચ્છા કેટલી રહેલી છે. એટલે કે તે કામ તમને કરવું છે તો કેટલી હદે તે તમે ઈચ્છાથી કરવા માંગો છો, તો આ ઈચ્છાનો સીધી જ અસર તેની કાર્યક્ષમતા અને પ્રદર્શન પર પડતી હોય છે. ત્યારબાદ છે કર્મચારીઓના નકારાત્મક અથવા તો અલગ વલણ.
તે બદલવામાં મદદ કરે છે. અમુક વખત એવું થતું હોય છે કે સંસ્થાના અમુક કર્મચારીઓનું નકારાત્મક વલણ હોય છે કામ પ્રત્યે. તો તેઓ હંમેશા એવું જ વિચારતા હોય છે કે ગમે તેટલું કામ કરવામાં આવશે પણ તેનાથી મને કોઈ શ્રેય મળશે નહીં. તો આ જે વલણ જે છે તે બદલવા માટે મેનેજર વિવિધ તકનીકો ઊભું કરતું હોય છે. એટલે કે આમાં પ્રેરણા અને અભિપ્રેરણા આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ આ નકારાત્મક વલણને દૂર કરવા માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ છે અભિપ્રેરણા કે પ્રેરણાના લક્ષણો. તો તેમાં સૌપ્રથમ છે પ્રેરણા આંતરિક છે, એટલે કે એક ઇન્ટરનલ પ્રોસેસ છે, ઇન્ટરનલ પાર્ટ છે. તો તે કેવી રીતે હોઈ શકે? ઉદાહરણ તરીકે આપણને સમજવું હોય કે કોઈ પણ વ્યક્તિને કામ પ્રત્યે તમારે તેને પ્રોત્સાહિત કરવાનો છે, તેને પ્રેરણા આપવાની છે. પરંતુ તે પ્રેરણા જ્યાં સુધી માણસના અંદરથી એ ઊભી નહીં થાય, તેનામાં અંદરથી એ અવાજ નહીં આવે કે આ કાર્ય મારે આટલી ઝડપથી ને આટલી સારી રીતે કરવાનું છે, ત્યાં સુધી તેને ગમે તેટલી પ્રેરણા કે અભિપ્રેરણામાં આપવામાં આવશે તો તેનો કોઈ જ અર્થ રહેશે નહીં. એટલે કે અભિપ્રેરણા એક એવું બળ, એક એવી શક્તિ છે જે અંદરથી ઉદ્ભવે છે. એટલે કે જરૂરિયાત એક એવી લાગણી છે જેના દ્વારા માનવીને હંમેશા એવું લાગતું હોય છે કે તેના જીવનમાં કંઈક ને કંઈક ખૂટે છે, અને આ એની જરૂરિયાતો પૂરી કરવા માટે તેને પ્રેરણા મળે તો તે માનવી તે તરફ દોરાય છે. ત્યારબાદ છે અભિપ્રેરણા એ સતત પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જે રીતે આપણે ચર્ચા કરી તે મુજબ કર્મચારીને એક દિવસ અભિપ્રેરણા આપવામાં આવશે, બીજા દિવસે આપવામાં આવશે, ત્રીજા દિવસે. તો તેવી જ રીતે તેને સતત જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સતત આ પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ. એટલે કે કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા પડતા હોય છે, તેમને ડગલે ને પગલે દોરાવણીની જરૂર પડે છે, માર્ગદર્શનની જરૂર પડે છે. અમુક વખત એવું થાય છે કે તેમને પ્રોત્સાહિત કર્યા પછી એમને છોડી દેવામાં આવતા હોય છે કે સીધું જ જ્યારે પરિણામ જોઈતું હોય છે ત્યારે સીધી પરિણામ પર નજર કરવામાં આવતી હોય છે. પરંતુ તે જે આખો વચ્ચેનો ગાળો છે ત્યાં સુધી જો તેમને પ્રોત્સાહિત કરવામાં નહીં આવે, તેમને માર્ગદર્શન આપવામાં નહીં આવે, તેમને દોરવણી આપવામાં નહીં આવે તો અભિપ્રેરણાનો કોઈ જ અર્થ રહેતો નથી. એટલે કે એકમની સ્થાપનાથી લઈને અંત સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહેવી જોઈએ. ત્યારબાદ છે માનવ વર્તન ઘડતરમાં મહત્વનો ભાગ. એટલે કે માનવીની દરેક વર્તન પાછળ કંઈક ને કંઈક પ્રેરણા જોવા મળતી હોય છે. એટલે વ્યક્તિ કોઈ પણ હેતુથી પ્રેરાઈને જ વર્તન કરતું હોય છે. જેમ કે આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યારે વ્યક્તિ ભૂખ્યો હોય તો ત્યારે ભૂખ સંતોષવાની જે જરૂરિયાત છે એની પ્રેરણા બને છે. એટલે કે તે કાર્ય કરવા પ્રેરાય છે. એટલે કે આજે તેને ખબર હશે કે હું જો આ વસ્તુનું કામ કરીશ તો મને બદલામાં કંઈક મળશે, તો તે તરત જ એટલે એક જાતનું અભિપ્રેરણા, એક જાતની પ્રેરણા તેને મળે છે કે જો મારાથી આ કાર્ય કરવામાં આવશે તો મને આ વસ્તુ મળશે. ત્યારબાદ છે અભિપ્રેરણાનું મૂળ જરૂરિયાત છે. અત્યારે આપણે જે રીતે ઉદાહરણ સમજી, એક ભૂખ આપણને કાર્ય તરફ કેવી રીતે દોરી જાય છે. એટલે કે જરૂરિયાત સંતોષવાની જે પ્રબળ ઈચ્છા જે છે ને એ માનવીના વર્તનના પ્રેરક બળ તરીકે કામ કરે છે. એટલે કે દરેક કાર્યની પાછળ જે પ્રેરણા રહેલી છે તે એક જરૂરિયાત છે. એટલે કે તેનું જે મૂળ છે તે જરૂરિયાત છે. એટલે કે આ જરૂરિયાત જેમ જેમ તીવ્ર બને તેમ તેમ અભિપ્રેરણાનું જે તત્વ છે તે વધારે ને વધારે અસરકારક બનતું જાય છે. એટલે જેટલી જરૂરિયાત વધારે તેટલું જ અભિપ્રેરણાનું તત્વ વધારે અસરકારક હોય છે. ત્યારબાદ છે અભિપ્રેરણા અનેક હોય છે. એટલે કે અભિપ્રેરણા અલગ અલગ રીતે હોઈ શકે છે, તે અનેક રીતે તેનો કામ આવી શકે છે. જેમ કે આપણે જોઈએ તો એક કાર્ય પાછળ એકથી વધુ જરૂરિયાતો સંતોષાતી જોવા મળે છે. જેમ કે કાર્ય કરવા પાછળ નાણાંની પ્રાપ્તિ ઉપરાંત પ્રતિષ્ઠા જળવાતી હોય છે. તો તેનો અર્થ આપણે જોઈએ તો એક એવો છે કે કાર્ય એક છે પરંતુ તેની પાછળ એક કરતાં વધુ અભિપ્રેરણા છે. જેમ કે કોઈ પણ કર્મચારી આજે તે સંસ્થામાં કામ કરે છે તો તેના બદલે તે જેને પગાર મળે છે તો પગારની પાછળ તેને એક કામ કરવાનો સંતોષ મળે છે. તે પગાર પાછળ જે સંતોષ સિવાય જે તેની જરૂરિયાત ઘરની છે તે પૂરી થતી હોય છે. તેની એક સમાજમાં, સંસ્થામાં એક માન સન્માન જળવાઈ રહે છે. તો એટલે એક અભિપ્રેરણાની પાછળ ઘણી જ બધી વસ્તુઓ સાથે જોડાયેલી છે. ત્યારબાદ છે પ્રેરણાત્મક સિદ્ધાંતો. આપણે માસ્લોના સિદ્ધાંતમાં જોઈએ તો શ્રી અબ્રાહમ એચ માસ્લોએ જરૂરિયાત જે અગ્રતા ક્રમ જે છે તે સિદ્ધાંત 1943માં માનવીની અભિપ્રેરણા સિદ્ધાંત એ શીર્ષક હેઠળ લેખમાં રજૂ કર્યો હતો. અને તેમણે એવી 5 જરૂરિયાતો તેમની તીવ્રતા કે પ્રબળતાના અગ્રતા ક્રમમાં રજૂ કરી. જેમાં સૌ પ્રથમ છે મૂળભૂત શારીરિક જરૂરિયાતો, ત્યારબાદ બીજું છે સલામતીની જરૂરિયાતો, ત્યારબાદ પ્રેમની જરૂરિયાતો, ચોથું છે પ્રતિષ્ઠાની જરૂરિયાત અને છેલ્લે છે આત્મસિદ્ધિની જરૂરિયાત. એટલે આ એમણે એક અગ્રતા ક્રમમાં આખો એક આ ગોઠવેલો છે જરૂરિયાતના ક્રમ મુજબ. તો આને આપણે અત્યારે થોડી આની ચર્ચા કરીશું. જેમાં સૌ પ્રથમ છે શારીરિક જરૂરિયાત. તો શારીરિક જરૂરિયાતને તેમણે સૌ પ્રથમ ગણાવી છે.
એટલે કે માનવીની મૂળભૂત જો જરૂરિયાતો આપણે જોઈએ તો તે છે શારીરિક, એટલે કે તરસ, ઊંઘ, કપડાં, આ બધી જ વસ્તુ એવી છે કે માનવીની એક બેઝિક નેસેસિટી, એટલે કે તેની એક બેઝિક રિક્વાયરમેન્ટ છે. એટલે કે માનવી કોઈ પણ જરૂરિયાતો પૂરી ન થઈ હોય ત્યારે સૌથી તીવ્ર જરૂરિયાત એ ખાવા પીવાની જરૂરિયાત છે. જ્યાં સુધી માનવી ભૂખ્યો છે ત્યાં સુધી એના માટે એવું જ છે કે ખોરાક જ જો તેને મળશે તો તેને સર્વ જગ્યાએ પછી તે જ દેખાય છે. એટલે કે તેને જો જમવાનું મળી ગયું નિયમિત તો પછી દુનિયામાં તેને કોઈ જ વસ્તુ અગત્યની લાગતી નથી, કોઈ જ વસ્તુની જરૂર રહેતી નથી. પરંતુ જ્યારે માનવી પાસે રોટલો નથી હોતો, જમવાનું નથી હોતું, તો તેને ફક્ત તે રોટલા માટે જ જીવતો હોય છે. એટલે કે માસ્લોની આ રજૂઆત અનુસાર આપણે એવું સમજી શકીએ કે જે વ્યક્તિ ખોરાક, સલામતી, સ્નેહ અને પ્રતિષ્ઠાથી જે વંચિત હોય તે સૌ પ્રથમ ખોરાકને પસંદગી આપતું હોય છે. ત્યારબાદ બીજું છે સલામતીની જરૂરિયાત. એટલે કે માનવ સ્વભાવથી વિચિત્રતા એ છે કે જ્યારે તેની એક જરૂરિયાત પૂરી થઈ જાય એટલે તરત જ તેને બીજી જરૂરિયાત મહત્વની લાગવા માંડતી હોય છે. એટલે કે તે ભૂલી જાય છે કે એકવાર તે ભૂખથી પીડાતો હતો અને તે વખતે તેની નજીવી જે જરૂરિયાતો હતી બીજી તેની તેને મહત્વ નહોતું અને એક જ જરૂરિયાત સંતોષાતા હવે તેની જે બીજી જરૂરિયાતો જે છે તે તેનાથી પણ તેને મહત્વની લાગવા માંડતી હોય છે. ત્રીજું છે પ્રેમની જરૂરિયાત. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે એક સમાજમાં રહીએ છીએ. આપણે એક લાગણી સાથે, એક પ્રેમ સાથે, દરેક સાથે, સંબંધો સાથે આપણે જોડાયેલા છીએ. એટલે કે એ કોઈ પણ વ્યક્તિ જ્યારે લાગણી દર્શાવનાર વ્યક્તિ હોય, એટલે કે તેઓ મિત્ર ઈચ્છે છે, પત્ની ઈચ્છે છે, બાળકો ઈચ્છે છે, એટલે કે હંમેશા તે પોતે એક જૂથના સભ્ય હોય અને જૂથ પ્રત્યેની લાગણી હોય તે રીતે તે જીવવા માંગે છે અને જૂથના સભ્યો પોતાના તરફ લાગણી બતાવે તેમ તેઓ ઈચ્છતા હોય છે. એટલે કે સાથી કર્મચારીઓ, તાબેદાર અથવા ઉપરી અધિકારીઓ સાથે પ્રેમ, સ્નેહ, લાગણી વગેરેની તેઓ અપેક્ષા રાખતા હોય છે. ત્યારબાદ ચોથું છે પ્રતિષ્ઠાની જરૂરિયાત. આ પ્રતિષ્ઠાની જરૂરિયાતમાં વ્યક્તિ સમાજમાં પોતે માન, સન્માન, આદર મેળવે ને તેવી સામાજિક જરૂરિયાત તે મનુષ્ય મેળવવા માટે પ્રયત્ન કરતું હોય છે. એટલે કે તે અમુક ક્ષેત્રમાં અમુક રીતે મહત્ત્વની વ્યક્તિ જે છે તેનું મહત્ત્વ અન્ય વ્યક્તિઓ પણ જાણે તેવી તેની ઈચ્છા હોય છે. એટલે કે આજે ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિ કંઈ કાર્ય કરે છે તો તે કાર્ય માટે તેને અને તેના કાર્યને સૌ કોઈ જાણે તેવી રીતે પ્રતિષ્ઠિત થવાની તેની ઈચ્છા હોય છે. તો તેને આપણે પ્રતિષ્ઠાની જરૂરિયાત તરીકે ઓળખીએ છીએ. જેમાં આપણે જોઈએ તો ખાસ કરીને જે ઊંચા હોદ્દાઓ પર કામ કરતા માણસો જે છે તેમની આ પ્રકારની જરૂરિયાત છે. ત્યારબાદ સૌથી છેલ્લે છે આત્મસિદ્ધિની જરૂરિયાત. એટલે કે દરેક વ્યક્તિની છેવટની જે ઈચ્છા છે તે પોતાના કાર્યમાં સફળતા મેળવવાની હોય છે. એટલે કે દરેક વ્યક્તિ કંઈ પણ કરે તો છેવટે તે એવું જ હોય છે કે હું જે કરું છું તેમાં મને સફળતા મળે. એટલે કે છેવટે દરેક વ્યક્તિની મહત્વાકાંક્ષા એવી રહેલી હોય છે કે તેણે જે પણ શક્તિનો ઉપયોગ કર્યો છે, કોઈ જેટલું પણ તેણે તે કામ માટે યોગદાન આપેલું છે, દરેક ક્ષેત્રમાં તેને સંપૂર્ણ બનવાની ઈચ્છા હોય છે. એટલે કે પોતે જે કાર્ય માટે લાયક છે તે કાર્ય માટે પ્રવીણતા મેળવે અને આગળ લોકો તેને જાણે તેવી તેની ઈચ્છા હોય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ચિત્રકાર પોતે સુંદર ચિત્રો બનાવે અને એક મહાન ચિત્રકાર તરીકે તે જાણીતા બને. એવી રીતે કવિતા લખનાર કવિનું હોઈ શકે છે. તો આવી રીતે અલગ અલગ ઉદાહરણો દ્વારા આપણે આ આત્મસિદ્ધિની જરૂરિયાતને સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભિપ્રેરણાનો અર્થ, લક્ષણો અને મહત્વ વિશે ચર્ચા કરી. ત્યારબાદ માસ્લોના પ્રેરણાનો ક્રમ અને જરૂરિયાત અને તેની સિદ્ધાંતની ટીકા સહિત આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, હવે જે હર્સબર્ગનો અભિપ્રેરણાનો સિદ્ધાંત છે, દ્વિપરિબળનો સિદ્ધાંત, ત્યારબાદ હર્સબર્ગ અને માસ્લોના સિદ્ધાંતોના વિશેની સમજણ, ત્યારબાદ પ્રોફેસર મેકગ્રેગરની થિયરી એક્સ અને વાય અને તેમના વચ્ચેનો તફાવત તથા હર્સબર્ગનો અભિપ્રેરણા અંગેનો સિદ્ધાંત અને નાણાંની અભિપ્રેરકતા, આ છેલ્લે જે 5 થી 6 મુદ્દા જે છે તે આપણે આવતા યુનિટમાં તેની સમજણ મેળવવાના છીએ. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે આપણે જે ચર્ચા કરી તે મુજબ તમે ચોક્કસથી તેનો સ્વાધ્યાયમાં તેનો પ્રયાસ કરશો. જેમાં સૌ પ્રથમ છે અભિપ્રેરણાનો અર્થ અને તેની વ્યાખ્યા, ત્યારબાદ થિયરી એક્સ અને વાય અને અભિપ્રેરણા એ સતત પ્રક્રિયા કઈ રીતે છે. અત્યારે આપણે જે રીતે લક્ષણોમાં તેની ચર્ચા કરી તે મુજબ અભિપ્રેરણાનું સતત હોવું શા માટે જરૂરી છે, તે એક નકારાત્મક રીતે અને એક હકારાત્મક રીતે તેની ભૂમિકા કઈ રીતે ભજવી શકે છે અને તેના સતત રહેવાથી તેનું પરિણામ કઈ રીતે મળી શકે છે તેની અત્યારે આપણે ખૂબ જ સરસ સમજણ મેળવી છે. અને છેલ્લે છે હર્સબર્ગે દર્શાવેલા આરોગ્યના અને પ્રેરણાત્મક પરિબળોની યાદી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે સ્વાધ્યાયમાં જે પ્રશ્નોની ચર્ચા કરી તે મુજબ અભિપ્રેરણાનો અર્થ, તેના લક્ષણો, તેનું મહત્ત્વ, તો તેનો તમે ચોક્કસથી અભ્યાસ કરજો અને જે મુદ્દા અત્યારે આપણે કરવાના બાકી છે તે આપણે નવા યુનિટમાં ફરીથી મળીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમઃ